અત્યારે યુગની ગણતરી પ્રમાણે એમ કહેવાય છે કે કળિયુગ ચાલે છે. સતયુગ, ત્રેતા, દ્વાપર ને અત્યારે કળિયુગ. કળિયુગની અંદર કળિયુગનો એવો પ્રભાવ છે કે ખાસ કરીને મનુષ્યના મન છે એ સ્થિર ન રહે. ધર્મ ભક્તિ, સેવા ભક્તિ ગમે નહીં, સંતો ગમે નહીં, માયાવાલી લાગે, કૂડ, કપટ, પ્રપંચ, દગો, એમાં પ્રીતિ વધે. એ બધો સમયનો પ્રભાવ છે. પણ આપણા ઉપર કાંઈક સદગુરુ પરમાત્માની કૃપા છે. એટલે પ્રવૃત્તિમય યુગ છે, પંચોરો યુગ છે, માયાવી યુગ છે. એમાં આપણને સંતો વાલા લાગે, સેવા વાલી લાગે, એનો સત્સંગ વાલો લાગે. એ આપણા ઉપર સદગુરુની પૂર્ણ કૃપા છે. નહીતર અત્યારે કોઈના મન સ્થિર નથી. બધાને ખબર છે કે હવે આપણે આયુષ્ય બહુ લાંબા નથી. 60-70 વર્ષના આયુષ્ય છે, પણ એમ છતાંય જીવનના અંત સુધી જે માણસની તૃષ્ણા છે એ બુજાતી નથી. આ કર્યું, હવે આ બનાવવું, આવી બધી મનની મોટી તૈયારી કરે કલ્પના કરોડો મનમાં, એમાં તો હરીને ગયો વિચારી. આ કર્યું, હવે આ કરી લઉં, હવે આમ કરી લેવાનું, હવે 6 મહિના પછી આમ કરી લેવું, 2 વર્ષ પછી આમ કરી લેવું. તે મૃત્યુની સંધ્યા સુધી એ આસક્તિ છે જે છે એમાંથી માણસ છૂટી શકતો નથી. એમાંથી કાંઈક આપણે છૂટી અને કાંઈક થોડું ઘણું ભજન કરતા થયા, થોડી ઘણી સેવા કરતા થયા, તો માનજો કે આપણા ઉપર ગુરુ મહારાજના 4 હાથ માથે છે. 4 હાથ માથે છે. અને સેવા ભક્તિ એ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. સબરીના આશ્રમ ઉપર પરમાત્માએ સત્સંગ કરવાની શરૂઆત કરી. એમાં નવધા ભક્તિનું નિરૂપણ કર્યું છે. એમાં ભગવાને શબરીને કીધું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ સંતોનો સંગ, એમની સેવા, એ ભગવાને પહેલી ભક્તિ કીધી છે. તો આપણા કાંઈક એવા સદભાગ્ય છે. નતર સેવા તો ઘણા એવા લોકો છે જેને કરવી છે, તો કાં શરીર સાથ નથી આપતું, કાં કુટુંબ પરિવારમાં વિરોધ હોય તો આવી શકાતું નથી. ઘણી બધી પ્રકારની મુશ્કેલી છે. આર્થિક સગવડ એવી નથી કે આપણે ગુરુદ્વારે જઈ અને સેવા કરી શકીએ. જાવું આવું એના માટે કંઈક જોઈએ. તો બધા જ આપણને સુયોગ થયા. હાલો કરવી છે, પણ કરી શકવા માટે કંઈક બધા સુયોગ થાય તો આપણે કરી શકીએ, નતર કેમ કરવી? સબરીને સેવા કરવી જ હતી, પણ ગોતતા ગોતતા 6 મહિના વયા ગયા. ક્યાં સેવા કરું, કોની સેવા કરું, મારી સેવા સ્વીકારે કોણ? એમાં એક દિવસ અંદરથી એમને ઉદ્ગાર થયો, બેટા તું મૂંઝા છો શું? તારી સેવા સ્વીકારે કર્મબંધનથી મુક્ત થયેલા એવા મહાપુરુષે હોય, પણ તું ગોત. પંપા સરોવરને કિનારે લાઈન બંધ આશ્રમ હતા. તપાસ કરતા 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 માતંગ ઋષિનો આશ્રમ આવ્યો. ત્યાં એમનું દિલ ઠર્યું કે ખરેખર આ મહાપુરુષ છે, અને કેવળ એમના સાનિધ્યમાં જે આવે છે એમને બ્રહ્મ જ્ઞાનનો જ ઉપદેશ કરે છે. વિચાર્યું કે અહીંયા મારે સેવા કરવી જોઈએ. કોઈને ખબર ન પડે એમ સેવા કરતી, જાણે કેમ ચોરી કરવા જાતી હોય. 2-2.5 મણનો ભારો જંગલમાંથી કાપી આવે, 2-2.5 મણનો ભારો માથે લઈ રાત્રે બધા સૂઈ ગયા હોય. પછી એ ભારો છે જ્યાં, કારણ કે 250 ઋષિ કુમારો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ લેતા હતા, એમને જમવા માટે રસોઈ બનાવવી પડે, રસોઈ માટે લાકડા જોઈએ.
લાકડાનો ભાડો રાત્રે 2, 2:30, 3 વાગે નાખી આવે, કોઈને ખબર ન પડે ને એમ. પણ યાદ રાખજો, આપણે જે કાંઈ સેવા કરીએ છીએ એ કોઈને નથી ખબર, પણ એટલો ભરોસો રાખવાનો છે કે હું જેના માટે કરું છું ને એ મારા ગુરુને ખબર છે. આપણે તો, હું ઘણી વખત સત્સંગમાં કહું છું કે આપણે તો હમણાં સીસીટીવી કેમેરા મૂક્યા. સૃષ્ટિની રચના થઈ ને ત્યારથી મારા નાથે મૂકેલા છે. કયો જીવ અત્યારે શું કરે છે, એને એનો ફળ શું આપવું. ખરાબ કર્મ કરે તો એનું ખરાબ ફળ, સારું કર્મ કરે તો એનું સારું ફળ, બધું જ એના રડારમાં પકડાઈ જાય છે. બધું જ પકડાઈ જાય છે. કારણ કે તનકી જાણે, મનકી જાણે. જે જાણી જાય આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જવું, જેના હાથમાં જીવન રેનની દોરી. કોઈ નો ખબર પડે એમ સેવા કરતી હતી. અને ઋષિકુમારોને સહજ થઈ ગયું, ભાઈ કોઈક રાત્રે ભારો નાખી જતો હોય છે, કોઈનો ભાવ હશે, એટલે એ તો એ લાકડાની રસોઈ બનાવ્યા કરે ને જમ્યા કરે. પણ 6 મહિના થયા ને, 6 મહિના ત્યાં માતંગ ઋષિના રડારમાં પકડાઈ ગયું, એના સીસીટીવી કેમેરામાં આવી ગયું. ઋષિ કુમારોને કીધું કે આ 6 મહિનાથી રોજ 2, 2.5 મણનો ભારો આપણા આશ્રમમાં નાખી જાય, એનાથી આપણી રસોઈ પાકે ને આપણે બધાય ખાઈ. આ ખોણ નાખી જાય છે એ તો તપાસ કરો. આપણે કાંઈ એમનેમ કરાતું નથી, એનું આપણે જે કાંઈ મૂલ્ય ચૂકવવું પડે એ ચૂકવવું જોઈએ. એક દિવસ રાત્રે 2 ઋષિકુમારો જાગે છે કે ભારો કોણ નાખી જાય છે એ જોવા માટે. એમાં લપાતી શબરી હાલી આવે, જાણે કેમ ચોરી કરવી હોય, કોઈ જોઈ ન જાય, કોઈ જાણી ન જાય. અને ખરેખર સેવાનો એક એવો નિયમ પણ છે કે એક હાથ કરે તો બીજા હાથને ખબર ન પડવા દેવી. કારણ કે જેટલું ગુપ્ત, જેટલું દાંટીએ એટલું ઉગે, જેટલું વાવલીએ એટલું ન ઉગે. આપણે તો ખેડૂતના દીકરા, ખબર પડે, વાવીએ ઉગે, વાવલીએ ન ઉગે. લપાતી હાલી આવે, ભારો નાખ્યો અને પાછી વળવા ગઈ ને ત્યાં 2 ઋષિકુમારે 2 બાજુથી બાવડા પકડી લીધા. એ ભાઈ મને મૂકી દો, હું નીચ છું, તમે અભડાઈ જાશો, તમે પવિત્ર ઋષિકુમારો છો. જો બેન, એ અભડાવવાનું, વટલાઈ જવાનું, એ તો બધો અમને ભ્રમ. 18 વરણ એક જ પ્યાલે, નુરીજન નજરે ભાડ્યો, પરબવાળા પીર બાદશાહ તો ધૂમધણી ધાર. એ ભ્રમ અમને ગુરુ મહારાજે કાઢી નાખ્યો છે. અને અમારે ચોરને પકડવા નહોતો, તું પકડાઈ ગઈ અને ગુરુ મહારાજની સામે હાજર કરી દઈ, પછી લોઢું જાણે ને લુવાર જાણે. ગુરુ મહારાજની પાસે લઈ ગયા, વંદન કર્યા. બેટા, તું 6 મહિનાથી ભારો નાખી જા છો, એની જે મજૂરી થતી હોય કે અમારે આપવી પડે, એમનો અમારે ન લેવાય. કે મહારાજ ખરેખર આપશો મને મજૂરી, મેં જે સેવા કરી એના બરાબરમાં જે મારે મજૂરી જોઈએ છે એ આપશો તમે? કે બેટા આપવા જ બોલાવી છે. કે પણ પૂરેપૂરી આપશો? કે માંગી લે, પૂરેપૂરી જ દેવી છે. તો માંગવામાં એટલું કે તમારા આશ્રમમાં નિર્બંધપણે રહી શકો, તમે કથા કરતા હો ત્યારે ઋષિ કુમારોની વચ્ચે નહીં, છેલ્લે બેઠી શાંતિથી સાંભળીશ. જે ઋષિ કુમારો જમી લે, જમ્યા પછી એમનું જે ઉત્તિષ્ટું અન્ન વધે એ ખાય અને હું મારું પેટ બદલીશ. એમના જે કાંઈ ધોતિયા પોતિયા હશે એ ધોઈ દઈશ. સવારમાં ઋષિકુમારોને પંપા સરોવરના કિનારે સ્નાન કરવા જવાનું થાય તો એ જાગશે, એમની પહેલાં જાગી અને ત્યાં સુધીનો કિનારો વાડી જાડીને સાફ કરી દઈશ. અને તમારા આશ્રમમાં નિર્બંધપણે રહી શકો, આ તમે મને મજૂરી આપશો? માતંગ ઋષિ કે દીધી. ત્યાં તો નાચવા માંડી ગઈ કે મને આશ્રમમાં રહેવાની છૂટ, મને સેવા કરવાની છૂટ. હવે વિચારો કે જે છૂટ માતંગ ઋષિએ શબરીને આપી હતી એ વગર માંગે આપણને મળી ગયું કે નહીં? જે છૂટ શબરીએ માંગ્યું અને માતંગ ઋષિએ દીધું,
કે ભાઈ આ તમારા આશ્રમમાં હું સેવા કરી શકું, તમારો સત્સંગ સાંભળી શકું, એ આપણને વગર માંગે આપી દીધું કે નહીં? બાકી ઘણા એવો વર્ગ છે એને સેવા કરવી છે પણ એમને સુયોગ નથી થતો. એ સંતોની કરુણા હોય તો થાય, નતર ન થાય. એટલે જે કાંઈ પણ આપણે કરશું, પેલી વાત તો એ કે એ આપણે કોઈના માટે કરતા નથી, આપણે આપણા માટે કરીએ. દાખલા તરીકે સવારમાં ઉઠીને આપણે કોઈ કામકાજ કરતા હોય તો કોઈ કામે જાય, કોઈ મજૂરી કરતા હોય તો મજૂરીએ જાય, દુકાન હોય તો દુકાન ખોલીને બેસીએ, અને 1 મહિનો વ્યવસ્થિત બેસીએ તો પછી આપણે એનું અભિમાન કરીએ. સવારમાં 7 વાગે ત્યાં પૂગી ગયો હોય દુકાન, સાંજે 7 વાગ્યા સુધી ટિફિન ઘરેથી લેતો જાઓ, બપોરે થોડીક વાર જમી લઉં, હુંય નહીં, સતત બેઠો, એનું આપણે અભિમાન કરીએ. અને કરીએ તો સામેવાળા શું કે, ભાઈ એ તો તું તારા હાટું બેસો, કોઈક હાટું બેહસ. જે આપણે સેવા કરીએ છીએ એ કોઈ માટે નથી કરતા, એ આપણા માટે કરીએ છીએ. આપણે કરશું તો ફળ કોણ ભોગવશે? એનું આપણે જ ભોગવશું. આપણે કરશું તો કંઈ બાજુવાળાને ફળ ન જાય. કારણ કે આમાં છે ને, આ સરકારમાં સિસ્ટમમાં હજી ફારફેર થઈ જાય છે. કરે છે એ બીજા, જાય છે એ બીજે, પણ આમાં તો મોવાડો ચીરાય ને એવું સોફ્ટવેર છે. સૃષ્ટિ રચાણી ત્યારથી અત્યાર સુધીમાં જેવું કર્મ એવું ફળ. મેકરણ દાદાએ બહુ સારી વાત કરી કે ભાઈ તું સારો કરીશ ને તો તું સારો થાઈશ, ભૂસો કરીશ તો ભૂસો, દો બાતા પૂછતો હો તો મને કુરો પૂછો. સારા કર્મનું સારું ફળ, ખરાબ કર્મનું ખરાબ ફળ. જેટલું આપણે કરશું એટલું આપણને મળશે, પણ વ્યાજ સહિત મળશે. દીધું રાખે નહીં દેવતા, લીધું રાખે નહીં વીર, પંચાળીના તાતણે તાતણે પૂર્યા 100 મણસી. એ ભગવાને દ્રૌપદી બેનના ચીર પૂર્યા, એ ભગવાને દ્રૌપદી બેનના ચીર પૂર્યા, એમને નથી પૂર્યા. અષ્ટપટરાણીઓની સાથે ભગવાન વાડીએ ફરવા નીકળ્યા, શેરડીનો સાઠો ફોલતા હતા, અને એમની જે ફાંસ છે એ હાથમાં વાગી ગઈ, લોહી નીકળવા માંડ્યું. માનેતી પધાર્યા મંદિરીએ, કટકા ચીથરડીને કાજે. અષ્ટપટરાણીઓ આરે હતી પણ લોહી નીકળે, હવે એમાં કંઈક વીંટીએ તો એ ભગવાનના હાથમાંથી લોહી બંધ થાય. એટલે બધાએ પોતપોતાના મહેલમાં જઈને લીરો ગોતવા માંડ્યા. દ્રૌપદી બેનની હાજર હતા. હવે આપણે ઘરે જઈને લીરો ગોતીને, તોડીને, ફાડીને, વીંટીને, ત્યાં તો ભગવાનના હાથમાંથી કેટલું લોહી નીકળી જાય. ન્યાને એને પોતે અમૂલ્ય હાડી પહેરી હતી, એ હાડીમાંથી એક લીરો કાઢીને ભગવાનના હાથમાં બાંધી દીધો. તો એનું ફળ શું મળ્યું એને? કે ત્રિકમે ગણ્યા એના તાંતણા. જે લીરો હોય, લીરાની અંદર તાંતણા હોય, તાંતણાથી કોઈ પણ સાડી બની હોય. ત્રિકમે ગણી લીધા એના તાંતણા, ગણીને રાખ્યા લેખે. ગણી લીધા કે આટલા તાંતણા થાય આના, ગણીને રાખ્યા લેખે. મેં કીધું ને, કોમ્પ્યુટરમાં સેવ કરી દીધું, મૂકી દીધું કે આને જરૂર પડે તો દેવાય. જેથી જરૂર પડી, ભરી સભા હતી, તેથી 999 ચીર પૂર્યા હતા. એને સભડી સઘળી સભાજન દેખે. હાર જીતના દાવમાં પાંડવો હારી ગયા. દુશાસનને દુર્યોધને ભરી સભામાં પડકાર કરીને કીધું, મૈન તું તારે ખેંચવા, હવે દ્રૌપદી બેન ઉપર આપણો અધિકાર છે. ભીષ્મ પિતા બેઠા હતા, કોઈ કાંઈ બોલી શક્યું નથી. વડીલો બેઠા હતા. દ્રૌપદી બેનને એમ હતું કે મારા 5 પતિ પાંડવો, એ થોડા કાંઈ મારી લાજ જવા દે, પણ જેની સામે જોવા જાય ને એ નીચે જોઈ જાય. અર્જુન સામે જોયું નીચે જોઈ જાય, નકુલ સામે જોયું તો નીચે જોઈ જાય, ધર્મરાજા સામે નીચે જોઈ જાય, ભીષ્મ પિતા સામે જોયું નીચે જોઈ ગયા. કોઈએ સહારો ન કર્યો. પછી વિચાર્યું કે હવે આમાં કાળિયા ઠાકર સિવાય ઉધાર નહીં. દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદિન, ગહવાએ નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભઈ તબ વસન રૂપ વય રામ.
દુશાસન જરાક થંભી ગયો છે અને પાછો બીજી વખત દુર્યોધને પડકાર કર્યો, શું વાટ જોશો ભાઈ, દ્રૌપદી બેન ઉપર આપણો અધિકાર છે. મન ચીર ખેંચવા, સાડીનો છેડો પકડીને ચીર ખેંચવા મંડ્યો દુશાસન. શાસ્ત્ર એમ કહે છે કે દુશાસન કી ભુજા થકિત. ભાઈ આપણે કાંઈક ખેંચવાનું કામ કરતા હોય તો આપણા હાથ થાકી જાય, એમ દુશાસનના હાથ થાકી ગયા. અને વસન રૂપ ભયે રામ, ત્યારે ભગવાન વસન એટલે વસ્ત્ર રૂપ બની ગયા. એટલે જે પણ કંઈ આપણે કરશું એનું સારું ફળ આપણે જ ભોગવશું. પણ એક પડદો એમાં આડો છે. કેટલો? કે આજે આપણે સેવા કરી એનું ફળ આપણને ક્યારે અને કેમ મળે એ લિસ્ટ કે એ નીતિ નિયમ આપણી પાસે નથી. કે ભાઈ આપણે બહુ સેવા કરી અને શરીરમાં કંઈક દર્દ થયું અને એ દર્દમાં આપણો દેહ પડી ગયો, તો બીજા જે જોવાવાળા હોય એને તો એમ થાય ને કે ભાઈ તમે બહુ સેવા કરતા હતા અને તમને આવું ભયંકર રોગ થયો, તો એમાં તમને કંઈ સહાય ન કરી ગુરુ મહારાજે? સ્વાભાવિક થાય. જય બોલાવે તે ધોડ્યા જતા હતા, તો પછી આમાં કંઈ નો મદદ થઈ કેમ થયો? કે એમના કોમ્પ્યુટરમાં ડેટા સેવ થઈ ગયો છે. હવે આ જીવને હકીકત ખરેખર ક્યારે જરૂર છે એ એને ખબર છે. એ ત્યારે આપશે. એ એક જન્મે મળે, એ 2 જન્મે મળે, એ 3 જન્મે મળે. ઉગારામ બોલ્યા 7 જન્મ ન છોડું તો એ કદાચ 7 જન્મે મળે. પણ ભરોસો જો હોય તો મળે ખરું. કારણ કે ન્યા કાંઈ લાંચ લૂચપત હાલતી નથી. ન્યા તો જેનું જેવું. કોઈ કે તુલસીદાસ મહારાજે જ કોઈ કે સાખી લખી છે કે રામ જરૂખે બેઠ કર સબકા મજરા લેત હૈ, जैसी जिनकी चाकरी वैसा उनको देत है. રામ પરમાત્મા સદગુરુ ઝરૂખે બેઠા બેઠા બધાનો મજરો લે છે કે કયો જીવ મારા માટે કેટલો ખર્ચાય છે. સબકા મજરા લેત હે, જેસી જિનકી ચાકરી, જેવી જેની ચાકરી, સમય પ્રમાણે વૈસા ઉनको દેત હે. સમય આવે એટલે એને અહીં આપી દે. અને સામાન્ય માણસ છે એટલું વિચારો કે આપણે ખેડૂત હોય ને એક દિવસ કોઈને ના દાડી ગયા હોય, બરાબર છે, પવિત્ર માણસ હોય તો એ હાંજે આપણે ઘરે ન પૂગીએ ત્યાં આપી દે છે કે નહીં? કે ભાઈ તમારી મહેનતનું છે એ અમારે રખાય નહીં. સામાન્ય માણસ આપી દે છે તો આ કુદરત ભગવાન સદગુરુની સરકાર નહીં આપી દે? સામાન્ય માણસને એટલી ખબર પડે તો આ સદગુરુ સરકારને નહીં ખબર પડતી હોય? પડે ને. जैसी जिनकी चाकरी वैसा उनको देते हैं. तुलसी तिलक न छोड़िए ने सड़ जपिए नाम, एला मनुष्य मजूरी देते हैं तो तुझे क्यों रखे गो राम. माणस दई दिए છે તો રામ રાખશે નહીં? રાખે. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. અને બીજું કે ઘણી વખત આપણને એવી ઈચ્છા થાય કે ભાઈ આપણે સેવા શુશ્રુપા કરીએ તો એના બદલામાં આપણે ગુરુ મહારાજની પાસે શું માંગવું જોઈએ, એવો વિચાર આવે. એના બદલામાં આપણે ગુરુ મહારાજની પાસે શું માંગવું જોઈએ? માંગવું તો એની પાસે જોઈએ જેને કંઈ ખબર નથી. માંગવું તો એની પાસે જોઈએ જેને ખબર નથી. જેને બધી જ ખબર છે ને આ માંગવાનો પ્રશ્ન જ નથી આવતો. સરકારી નોકરિયાત હોય, 1 મહિનો કોઈના સરકારમાં નોકરી કરે, પછી કંઈ દર 1 તારીખે સરકારને અરજી લખતા નથી કે ભાઈ અમારો પગાર. એ તો બેંકે જઈને પાસબુક પ્રિન્ટ કરાવે ને ત્યાં ખબર પડી જાય કે આ તો આડું દર 1 તારીખે પડી જ જાય છે. માંગવાની જરૂર નથી, પણ છતાંય માંગવાની ઈચ્છા થાય. તો
તો દાદાએ એક ગુરુ મહિમામાં લખ્યું છે કે પ્રેમે કરીને સેવા માંગુ અને સદા ચરણમાં પ્રેમે રાખો. સેવાના ફળમાં એક તો સેવા જ દેજો, અને બીજું કે તમારા ચરણમાં કાયમ હાચવી રાખજો. બે વસ્તુ. સેવાના ફળમાં એક તો સેવા, કેમ કે તો એનું સાનિધ્ય મળે, અને બીજું કે તમારા ચરણમાં હાચવી રાખજો. ગમે એવા તો તમારા છે 18 અક્ષોહિણી વાનરનું પદ્મદળ, એમાં કઈ બધાય થોડા હારા હોય, આપણા જેવાય હોય, પણ તમારા છે તો તમારે જ હાચવવા પડે, બીજું તો કોણ હાચવે? એટલે દાદા એક ભજન લખ્યું છે આખું એના ઉપર કે ચરણ રાખો જાણીને ચરણ ચાકરડી. તમારા ચાકર માનીને હાચવી રાખો. કઈ બધાય ચાકર હારા જ હોય એવું જરૂરી ન. જાણીને ચરણ ચાકરડી, જેવી તેવી તોય બાનાની તો છુંદાસ લડી. જેવી તેવી નથી હારી વૃત્તિ, નથી વર્તન હારું, પણ બાનું તો તમારું ઓઢીને બેઠા છે ને. બાનાની તો હું છું ને દાસ લડી. ભલે ઘડી દૂર હો તો એ નથી મને શોક વાત લડી. નહીં મેરે દિલથી આગે કહો ક્યાં જાશો ક્યાં લગી. આવો જાવો ભલે તોયે નહીં કરું કાંઈ હું ઝકડી. રાખી નિશાન પર સુરત ક્યાં જાશો તમે ભટકી. બસ એ માંગવાનો, તમારા ચરણમાં અમને હાચવીને રાખજો. નરસિંહ મહેતાએ એ જ માંગ્યું. દામોદર બાપા કે ભાઈ માંગી લે. માંગવામાં બીજું તમ ઘણું દીધું, એ નથી જોઈતું કાંઈ. પણ આ કલેવર જ્યારે છૂટવાનું હોય ત્યારે કદાચ અમારાથી સ્મરણ ન થઈ શકે. શરીરમાં રોગ સતાવતો હોય, 999 ઇન્દ્રિયોના અનુસંધાન ધડોધડ તૂટવા માંડે, મનની કોઈ સ્થિતિ ન હોય, ત્યારે હે મારા નાથ, કાં તો મારા મુખમાં તમે રહેજો ને કાં તમારા મુખમાં મને રાખજો. કારણ કે છેલ્લું ડચકું, છેલ્લો શ્વાસ એ આપણે ખેડૂતને ખબર પડે, એ ખડું કહેવાય. ખડું. ખેડૂત ગમે એટલા વખાણ કરે, મેં બહુ મહેનત કરીને, મેં બહુ પાણી વાળ્યું, મેં બહુ દવા છાંટી, પણ એ ક્યારે ખબર પડે? ખડે ખબર પડે. ખડે કેવડો ઢગલો થયો એના ઉપર ખબર પડે કે આટલી મહેનત કરી. એમ છેલ્લો શ્વાસ છે ને આપણો, મનુષ્ય જીવનનો છેલ્લો શ્વાસ એ ખડું છે. એમાં જો ગુરુની યાદ આવી જાય તો આપણી સેવા ભક્તિ સાચી. પણ કદાચ ન યાદ આવે તો આપણે અગાઉ પ્રાર્થના કરવાની, અમારી મનની સ્થિતિ ન રહે તો તમે સાચવી લઈ જાઓ. બાકી છેલ્લું ડચકું એને સુધારી લેવું એ બહુ મુશ્કેલ છે. આ છે છેલ્લા ડચકાનો ખેલ, એને જીતવો બહુ મુશ્કેલ. આ છે છેલ્લા ડચકાનો ખેલ. કારણ કે છેલ્લી એવી સ્થિતિ હોય, જે કંઈ ભેગું કર્યું હોય એમાં થોડી થોડી આસક્તિ હોય. જો એમાં ચિત્ત રહી જાય તો કુદરતનો નિયમ છે કે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં દેહ ધરતા. જેવી આશા ત્યાં આપણો વાસ થાય. એટલે આ છેલ્લા ડચકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આ છે છેલ્લા ડચકાનો ખેલ. જિંદગીભર વૈરાગ્ય કમાયા, સમદમથી ભેડું કરેલ, એવા તપસીએ લપસી પડ્યા કે જેની બોરમાં સુરતા રહેલ. આખી જિંદગી વૈરાગ્ય કમાણા, સમદમથી ભજનની કમાણી ભેડી કરી, પણ છેલ્લે વૃત્તિનો જો થોડોક ભંગ થયો તો એવા તપસીઓય લપસી પડ્યા. એના શાસ્ત્રોમાં દાખલા છે. પણ અજામેલ જેવો મહાપાપી હતો છતાંય છેલ્લે ડચકે તરેલ. જળ ભરત જેવા ભૂલા પડ્યા હતા તો એ હણકીને પેટ પડેલ. અજામેલે આખી જિંદગી કાંઈ સારું કામ જ નહોતું કર્યું, તોય છેલ્લે તરી ગયો. લ્યો કેમ તરી ગયો? કે એક ઋષિ મહારાજ આવ્યા હતા એમના આંગણે, અને એમને કીધું મહારાજ, મારા કર્મ તો સારા નથી, પણ મારે તરી જવું હોય તો શું કરવું પડે? ઋષિ મહારાજ કે હમણાં થોડાક સમયમાં તારે ત્યાં દીકરાનો જન્મ થવાનો છે ને, એનું નામ નારાયણ રાખજે. આખી જિંદગી સારા કર્મ તો કર્યા નહોતા, અંત ઘડી આવી. યમરાજાઓ જાણે માર મારતા હોય, યમદૂતો, એવો એમને આભાસ થયો. એટલે શરીરમાં વેદના થવા લાગી. એટલે પોકાર કર્યો, એ નારણિયા ધોળજે. ભગવાનને નહોતા બોલાવ્યા કાંઈ, એને દીકરાનું નામ નારાયણ હતું, પણ એટલું જ આભાસ માત્ર નામ લીધું તો એમ કહેવાય છે તાત્કાલિક વિષ્ણુના દૂતો આવ્યા,
યમદૂતોને માર્યા અને કીધું કે આ તો અમારો જીવ છે, હાલ્યા જાઓ, આને તો સ્વર્ગમાં લઈ જવાનો છે. આટલો મોટો નામનો પ્રતાપ છે. નારાયણ આભાસ માત્ર નામ લીધું તો તરી ગયો. પણ જળ ભરત જેવા થોડાક ભૂલા પડ્યા તો હરણીને પેટ પડે. નાનેથી હરણના બચ્ચાને જળ ભરતે સાચવી રાખેલું, એનું પાલન પોષણ, ખવડાવવું, પીવડાવવું, એમાં એમનો અંત સમય નજીક આવ્યો. હવે એમનું હરણના બચ્ચા પ્રત્યે સારી જ ભાવના હતી, પણ એ સારી ભાવના આસક્તિમાં ફેરવાઈ ગઈ. અંત સમયે સતત ભગવાનનું, હરિનું ચિંતન થવું જોઈએ એને બદલે હરણનું ચિંતન ચાલુ થયું. અરે રે, મારા છેલ્લા શ્વાસ આવી ગયા, હવે આ હરણના બચ્ચાનું શું થાય, હવે આ હરણના બચ્ચાનું શું થાય. એમ કરતાં કરતાં દેહ પડ્યો તો મેં પહેલાં જ કીધું, આશા ત્યાં વાસા, સુરતા ત્યાં દેહ ધરતા. હરણને પેટ જન્મ લેવો પડ્યો. હરણને પેટ જન્મ લેવો પડ્યો. નતર એટલા બધા પવિત્ર હતા તો એને ખ્યાલ તો હોય જ ને કે ભાઈ આ તો હું તો એક હરણના બચ્ચાને પાલવું છું, આખી દુનિયાના હરણના બચ્ચા જીવી જ જાય છે ને. આ તો અમુક આપણને અભિમાન થાય કે આ હું કરું એટલે થાય છે. રોજ સવારમાં જાગીને 5 ગાયોને હું પૂડા નાખું, રોજ સવારમાં જાગીને 5 કૂતરાને હું બટકા નાખું. એટલે તું તો 5 કૂતરાને બટકા નાખ, 5 ગાયોને પૂરા નાખ. આખી દુનિયાની ગાયો તું નથી નાખતો તોય જીવે છે. બધાનું ભરણ પોષણ કરવા વાળો મારો નાથ છે. આ તો આપણે દીધું હોય ને કરીએ તો એમાં કંઈ ખોટું નથી, પણ એનું અભિમાન ન હોય. પર દુઃખે અપકાર કરે તો એનું અભિમાન ન આણે, એનું અભિમાન ન. હરણને પેટ જન્મ લેવો પડ્યો પણ ગુરુ સમર્થ હતા. હરણને પેટ પડ્યા તો એનું જ્ઞાન નષ્ટ ન થયું, જ્ઞાન નષ્ટ ન થયું. જળ ભરત જેવા ભૂલા પડ્યા તો હરણીને પેટ પડેલા છેલ્લા ડચકાનો ખેલ. આને જીતવો બહુ મુશ્કેલ, આ છેલ્લા ડચકાનો ખેલ. એટલે જુઓ, છેલ્લું ડચકું દાટ વાળે, એનાથી સર્વ હોય ખલેલ. આરે આવેલું ઊંધું વાળે, જો ગુરુથી સુરતા ચૂકેલ. હાવ છેલ્લી સ્થિતિ, છેલ્લો શ્વાસ એટલે કાંઠે આવી ગયું ને નાવ. પણ જો ગુરુથી સુરતા ચૂકાઈ જાય તો કાંઠે આવે તો ઊંધું વળી જાય. એકલસિંગી મહર્ષિ જેવા તત્વમસી વેદ ભણેલ, 80 પદના અધિકારી, એની પણ વૃત્તિ ભમેલ. આ છેલ્લા ડચકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આ તો બધો છેલ્લા ડચકાનો ખેલ. એટલે આમાં આપણે જીતાડે કોણ? કે મુકુંદ કબીર ગુરુ અણી જીતાડે, માણેક દાસે ધ્યાન ધરેલા છેલ્લા ડચકાનો ખેલ. એવા કોઈ સદગુરુ ધાર્યા હોય, એને આપણે અરજુ કરી હોય, એમની સેવા સુશુપા કરી હોય તો એ આપણને જીતાડી દે. આપણને યાદી ન થાય તો એ ગમે એ રીતે યાદી કરાવે. કારણ કે ભગવાન કૃષ્ણએ અર્જુનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન, તમે જે વાત કરી, મને સાધના માર્ગ બતાવ્યો, યોગ માર્ગ બતાવ્યો, એ પ્રમાણે હું મારી રીતે મહેનત કરું જ છું, પણ મને એ યોગની સિદ્ધિ નહીં થાય અને મારું શરીર આમનામ પડી જાય તો મારે શું કરવું જોઈએ? ભગવાને કીધું કે જો અર્જુન, મારું ભજન કરતા, મારી સેવા કરતા, મારું સ્મરણ કરતા જે ભક્તએ આખી જિંદગી પસાર કરી દીધી હોય, છેલ્લી ઘડીએ હું એનો દાસ થઈને રહું છું. એમને હું આ નામ સ્મરણની યાદી કરાવું છું, અને એમનો યોગ અધૂરો રહી ગયો હોય તો એને બીજો જન્મ આપું એવી જગ્યાએ કે જ્યાં જન્મતા આવે તેના ઉપર સમર્થ મહાપુરુષોના હાથ ફરવા માંડે, અને અધૂરો રહેલો યોગ પૂરો કરવાનો યોગ આપું. એને કૃષ્ણ ભગવાન ગીતાજીમાં યોગ ભ્રષ્ટ આત્મા કહે છે. યોગ ભ્રષ્ટ આત્મા કહે છે. એટલે કરેલું બાપા ક્યારેય કોઈનું નષ્ટ જાતું નથી. અને જેની દ્રષ્ટિ પડે તા કામ થઈ જાય, જેનું નામ લેતા જીવ 84ના બંધનમાંથી છૂટી જાય, એવા સંતોના ઓથ નીચે આપણે બેઠા છે. અને એમને જે આ સંતપણું મેળવ્યું છે એ ઘણું બધું મૂલ ચૂકવીને મેળવેલું સંતપણું છે. એમનેમ થઈ બેઠેલા નથી.
સંતને સંતપણા નથી મફતમાં મળતા. જો એના કંઈક મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એમને વર્તમાન પાડ્યા, એમને જિંદગી પર્યંત ગુરુની આજ્ઞાઓ પાડી છે, ગુરુના આશીર્વાદ મેળવ્યા છે. એવા સંત આપણને મળ્યા છે. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા, કાયા કાપીને કોટે તોડી, જેના હાડ હેમાડે ગળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એને કાંઈક એના મૂલ ચૂકવવા પડતા. કરવત મેલીને માથા વધેર્યા, કાળજા કાઢીને ધરતા. એવા ઇતિહાસના પાનાઓ ઉપર દાખલા છે કે ભગવાનને માટે મસ્તક ઉપર કરવતો મુકાવી દીધી. કરવત મેલી માથા વેર્યા, કાળજા કાઢીને ધરતા. ઝેર પીધા, ઝેલું ભોગવી, ઓલા સાધુડા સુડીએ ચડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. મીરાબાઈ કે મીરાબાઈને ઝેર પીવું પડે એવું એને કંઈ કર્તવ્ય જ નહોતું કર્યું. પણ રાણો કે ગિરધરલાલને મૂકી દે કે એ તો રાણાજી ન મુકાય, એ તો નેડો લાગ્યો જેને નામનો, હવે એ તો દિલથી વિચાર્યો ન જાય, મનથી ભૂલ્યો ન જાય. તમારે જે કરવું એ કરો, એ નથી ભૂલાય એમ. તો છેલ્લે ઝેર પાવા સુધીની વાત આવી ગઈ અને માણસ આવ્યો અને માણસ ખોટું એટલું બોલ્યો મીરાબાઈ પાસે આવીને કે મીરાબાઈ આલ્યો, આ રાણાજીએ ગિરધરલાલનું ચરણામૃત મોકલ્યું છે. આ શબ્દો મીરાને ઉગારવામાં મદદરૂપ થઈ ગયા. મીરા કે હવે પી જ જવાય, ગિરધરલાલનું ચરણામૃત છે એ પી જવાય, મરે તો લાજ ગિરધરલાલની જાય, એમાં આપણે કાંઈ નહીં. પી ગયા, કાંઈ ન થયું. અને પેલો માણસ આવ્યો તો ને એને કીધું કે તારા રાણાને કહી દેજે, તને એમ કે કદાચ મીરાને ખબર નહીં હોય, મને બધી ખબર છે, ઝેર પીધા છે જાણી મેવાના રાણા, નથી પીધા અજાણી, બધી ખબર છે. પણ તું બોલ્યો ને કે આ ગિરધરલાલનું ચરણામૃત છે, એટલે ગિરધરલાલના ભરોસે પી ગઈ. ઝેર પીધા, ઝેલું ભોગવી, ઓલા સાધુડા સુડીએ ચડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એના કાંઈક એને જોવો આવા મૂલ ચૂકવવા પડતા. પ્યારા પુત્રના મસ્તક ખાંડી અને ભોગ સાધુને ધરતા. આપણે બિલખામાં ચેલૈયો, મા બાપે નક્કી કરી નાખ્યું કે ચેલૈયાની રસોઈ કરીને સાધુને જમાડી દેવી. ભગવાને બીજું રૂપ લઈ ચેલૈયો ભણવા ગયો તો ત્યાં જ્ઞાન ચેલૈયાને ચેતાવ્યો, ભાગી જાય, જેવો તારી પાસે અવસર છે, હમણાં ઘરે જાય છે એટલે તારા માતા પિતા ભોળવાઈ ગયા છે, હમણાં તને ખાંડણિયામાં ખાંડી રસોઈ બનાવી સાધુને ખવડાવી દેશે. ચેલૈયો કે તમે કોને સલાહ દેવા આવ્યા? ભાગું તો મારી ભૂમિકા લાજે. પછી આ ભોરિંગઈ જિલ્લાને ભાર મેરુ પર્વત ડોલવા લાગે. પછી આ પૃથ્વીને શેનો આધાર? મેરામણ માજા મૂકે. મેરામણ એટલે ભગવાન. તમે તમારી મર્યાદા મૂકો, પણ આ ચેલૈયો છે ને એ સત ન ચૂકે. પ્યારા પુત્રના મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા. ઘરની નારીને દાનમાં દેતા, તો એના દિલ જરાય નો ડરતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભગવાન જલારામ બાપાના દ્વારે આવ્યા ને વીરબાઈ માની માંગણી કરી, તમ તારે લઈ જાઓ. એને ખબર હતી, ઓળખી ગયા કે આ ભગવાન છે. ઘરની નારીને દાનમાં દેતા, એના દિલ જરાય નો ડરતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એને કાંઈક આવા બધાય મૂલ ચૂકવવા પડતા. તે આપણે એમ લાગે કે ઓહો એ શંગાળસા સંગાવતી ભગવાનને માટે જેને દીકરાને ખાંડણિયામાં ખાંડી નાખ્યા, એવો જ ભોગ આપણા સંતોનો છે. ઘણી વખત દેવારામ બાપા વાત કરતા કે ગોંડલ લાભુદાદાને એક દીકરો, નાની ઉંમરમાં એમને કંઈક શરીરમાં બીમારી થઈ. બરાબર ગુરુ પૂર્ણિમાનો દિવસ, અસહ્ય શરીરમાં વેદના. સવારે તૈયાર થઈને ખંભે થેલો નાખ્યો. હીરામાને કે જો આ દીકરો જીવે તોય ભલે અને મરી જાય તોય ભલે. આ બધો ઉગારામનો બગીચો છે અને એની ઈચ્છા હોય તો એ પુષ્પને ચૂંટી લે, અને એની ઈચ્છા હોય તો એ પુષ્પને વેલી વળગારી રાખે. હું જાઉં છું બાંદ્રા, મારે ગુરુ પૂનમ છે ને એટલે બાંદ્રા જવું પડે. પ્યારા પુત્રના મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા. એ વાતો છે. આ
એ વાતો છે. એટલે સંતને સંતપણા છે એ નથી મફતમાં મળતા, એને કાંઈક જો આવા મૂલ ચૂકવવા પડતા. એટલે આવા સંતોને ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ એના નામ ચોપડે ચડતા. આવા સંતોને ભેટતા મારા ને તમારા ભવના બંધન ટળતા. આવા સંતો ભેટી જાય ને તો ખાલી દર્શન થાય ને તો એ કામ થઈ જાય. અને એ આપણે નથી કહેતા, રવિ સાહેબ સાક્ષી આપે છે કે નૈન કમલ સે નિરખા ને નટવર ન્યાથી જ ખુલી ગયા કરમના કપાટા. એના પુરુષ મેં પાછા દિલમાં દર્શ્યા દેવ નિરંજન જય નકરા હુઆ નિરાટા. સંતો કોઈ બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. એટલે બહુ સારી વાત છે. આવા સમયની અંદર આપણને સંતો વાલા લાગે, સત્સંગ વાલો લાગે, એનું નામ વાલો લાગે, સેવા વાલી લાગે. અને અમારો હરેશભાઈનો એવો ભાવ હતો કે હમણાં આપણે આ કામ બધું બહુ હાલ્યું, તમારે બધાએ બહુ બધો સાથ સહકાર આપ્યો ને ગાડી ઉતારવામાં ગમે ત્યારે આવતા તો કે તમે થોડીક વાર આવો તો બે ઘડી ભજન આનંદ કરીએ ને બધાને જમાડીએ. અને સાચી વાત છે કે જે યુગની અંદર મહાપુરુષોએ આ ધર્મને ટકાડી રાખવા માટે ધર્મના ઝંડા લહેરાવ્યા, એમાં તમારા જેવા બધા પુરુષોએ લાકડીના ટેકા ભરાવ્યા. એ વાત શાસ્ત્ર સંમત છે. જ્યારે ગોવર્ધન પર્વત તોડવાનો થયો ત્યારે ભગવાને ગોવાળિયાઓને કીધું કે ભાઈ તમે બધાય થોડો થોડો લાકડીનો ટેકો ભરાવો તો આપણે આ સંકટમાંથી બચી જઈએ. એમ બધા બહુ મોટા ભગીરથ કાર્યો છે. બધાના સાથ સહકારથી જ આ બધી વસ્તુ શક્ય બને છે. અને અમારા આ અમૃતભાઈનું કુટુંબ તો પહેલેથી ને એમાં છોકરાઓ ને વહુ ને દીકરા ને હરેશભાઈનો એનો ઘણો ભોગ. કારણ કે ગમે ત્યારે ગમે ત્યાં ગાડી મોકલવાની થાય, કોઈ પણ વસ્તુ ભાઈ એમનેમ થતી નથી, શ્રદ્ધા વગર કાંઈ થતું નથી. અને વાતો કરવી એ બહુ સહેલી છે. અમે તો સ્ટેજ ઉપર બેઠા બેઠા વાતો કરે જાણીએ, પણ તમે તો એને જીવનમાં અપનાવી જાણ્યું છે. એટલે ખરેખર અમારા કરતાં એક સ્ટેજ તમારું ઊંચું ગણાય. કારણ કે કેણી તો મિશ્રી ખાંડ પણ રેણી તાતા લો, કેણી કહેવે રેણી રહેવે એવા વિરલા કોક. વાતો કરવી એમાં કાંઈ તકલીફ પડતી નથી, પણ સમયના ભોગ આપવા, ધનના ભોગ આપવા, શરીરના ભોગ આપવા એમાં ઘણી બધી તકલીફો પડે છે. કારણ કે એક ખાલી ચા બનાવવો હોય ને, એક બે રોટલા ઘડવા હોય ને તો એ તાવડી 13 વાના માંગે. પાટીઓ જોઈને, લોટ જોઈને, તેલ જોઈને, લોટ બાંધવા કથોટી જોઈને, અગ્નિ જોઈને, એમ બધાય કામ ધંધામાં પુરવાયેલા હોય છતાં એક ફોન કરીએ ત્યાં તમે બધા તમારા પોતાના કામ મૂકીને હાજર થઈ જાઓ છો. શાસ્ત્રો એમ કહે ભગવાન મોરલી વગાડે, ગોપીઓ કે ગાયો દોતી હોય તો મૂકીને ભાગવા માંડે, કારણ કે પોતાના દીકરાઓને ધવડાવતી હોય તો પોતાના દીકરાને મૂકીને ભાગવા માંડે, માખણ ચૂલે ગરમ કરવા મૂક્યું હોય તો ભગવાન કૃષ્ણની મોરલી સાંભળે તો માખણને પડતું મૂકીને ભાગવા માંડે, ઘરનું કાંઈ કામ કરતી હોય તો ભાગવા માંડે, એક આંખમાં કાજળ કર્યું હોય ને બીજી આંખમાં કાજળ કરવાનું બાકી હોય ને મોરલી સાંભળે દોડવા માંડે, સાડી પહેરતી હોય તો અડધી સાડી પહેરી હોય ને મોરલી સાંભળે દોડવા માંડે. એ આ વાત છે, એ બધી આ વાત છે. બધાય પોતપોતાના કામમાં પોરાવેલા હોય. અત્યારે કોઈની પાસે સમય નથી બાપા, અને એમાં એક ફોન આવે ત્યાં હાજર થઈ જાઓ છો. આ કૃષ્ણ અવતારમાં દોડતા હતા ને આપણે એટાણ દોડી છીએ. અને આમનમ દોડતા રહીએ એટલે ઘણું, આમનમ દોડતા રહીએ ને એટલે ઘણું. જેમ દોડતા રહીએ એમ પંથ કપાતો જાય ને, ધીમે ધીમે મુકામ આવી જાય. એમ દોડતા રહીએ એટલે ધીમે ધીમે મુકામ આવી જાય. અને આવી જ જાય એ ભરોસાવાળી વાત છે. કારણ કે રસ્તો ખોટો નથી ને. બીજો રસ્તો પકડાઈ ગયો હોય ને ત્યાં દોડવા માંડીએ ને તો મુકામ ન આવે. પાછું એ ધ્યાન રાખવા જેવી વાત છે. પણ આપણે તો એવા રસ્તે દોડીએ છીએ, એક ધોરી માર્ગ છે, એમાં બધા ખાંભા આવે છે, એમાં બધી એવો નિશાનીઓ આવે છે કે ભાઈ તમે આટલો પંથ કાપ્યો, હવે આટલો બાકી, હવે આટલું મુકામ છેટું છે. કારણ કે આ તો ધોરી માર્ગ, આદિ અનાદિનો જે મહાપુરુષો જે રસ્તે હાલ્યા ગયા એ રસ્તો બતાવ્યો ને.
અરે મન તું નિગમ પંથ નિર્ધાર પામે તો બેડો પાર. હે મન તો નિગમ પંથ નિર્ધાર, એ રસ્તો આપણને બતાવ્યો. બસ ધીમે ધીમે હા ચડે ને થોડોક વળી પોરો ખાય ને વળી પાછું ધોડીએ ને થોડોક હા ચડે ને પોડો ખાય ને એમ કરતાં કરતાં પૂગી જાય ને બાપા એટલે બેડો પાર છે. સદગુરુ દેવની જય.